તો આ તરફ સુરત ગ્રામ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। માંડવી તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે। સુરત ગ્રામ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદના કારણે વાહન ચાલકો પરેશાન બન્યા છે। હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને હવામાન ખાતાની આગાહી પણ સાચી પડી છે। સમગ્ર સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, ત્યારે સવારથી જ માંડવી તાલુકામાં ધોધમાર વરસાદ પડવાના કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ કરીને વાહન ચાલકો પણ પોતાની ગાડીની સ્પીડ છે એ ઓછી રાખી રહ્યા છે, કારણ કે અતિશય વરસાદના કારણે સામે વાહનો આવે છે તે પણ દેખાતા નથી અને અકસ્માતના સર્જાય તેના માટે વાહન ચાલકો ધીમી ગતિએ પોતાની ગાડી ચલાવી રહ્યા છે। જોકે સતત વરસાદના કારણે માંડવી તાલુકાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। હું કેમેરામેનને કહીશ કે પાછળના જે દ્રશ્ય છે તે બતાવવાનો પ્રયત્ન કરે। જે રીતે આપ જોઈ રહ્યા છો માંડવી તરફના દ્રશ્ય છે અને સતત વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વાહન ચાલકો જે રીતે પસાર થઈ રહ્યા છે ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે, કારણ કે અતિશય વરસાદના કારણે આગળનું દેખાતું નથી અને એના કારણે વાહન ચાલકો પોતાની વાહનોની લાઇટ ચાલુ રાખીને તેઓ ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે। અને ખાસ કરીને જે રીતે ખાસ કરીને હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી એ સાચી ઠરી છે અને ભારે વરસાદના કારણે જે રીતે માંડવી વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જોકે આ વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત।